નમસ્તે, હેપી નોકા બેસ્ટ. તમારો દિવસ શુભ રહે, તમે બધા જ તંદુરસ્ત રહ્યો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો આજનો મારો ટોપિક છે શારીરિક તાપમાનનું મહત્ત્વ. બિકોઝ બોડી ટેમ્પરેચર, કે શરીરનું તાપમાનનું મહત્ત્વ કેટલું છે. અને જો હવે તાપમાનના મહત્ત્વમાં આ ટોપિક શરૂ કરતાં પહેલાં શરૂઆત આપણા જે ઋષિમુનિઓને યાદ કરી અને ઘરથી શરૂઆત કરશું. તો પહેલાં આપણી જે ઋષિ પરંપરા હતી, આપણી જે વૈદિક પરંપરા હતી, કેટલા આપણા ઋષિમુનિઓ મહાન હતા. ડૉક્ટરો, સાયન્ટિસ્ટો કરતાં પણ વિશેષ જે મહત્ત્વની વાત હતી કે આપણી જીવનશૈલી એવી બનાવી હતી, એમાં ઓટોમેટિકલી આપણા શરીરમાં ગરમી મળી જતી હતી, ઉર્જા થઈ જતી હતી. બરાબર, કામ કરવાનું, ઉઠીને ઘંટી ચલાવવાની, ખેતીના કામ કરતા, હાર્ડવર્ક કરતા. હવે તાપમાન ઇમ્પોર્ટન્ટ એટલું હતું કે સવારમાં આપણા ઋષિમુનિએ કેવી બનાવી હતી. શું કામે? કારણ કે પેલી રોટલી કે પેલું, જો તાપમાનનું મહત્ત્વ તમને ખબર ના પડે તો સિમ્પલ આપણા રસોઈ ઘર હતું ને, આપણી મોટું દવાખાનું જ હતું, મોટું આરંડી આપણું રસોઈ ઘર હતું. પેલી ભાખરી બનાવો, પેલી રોટલી બનાવો, કોઈ પેલો ઢોસો બનાવો તો શું થાય? કાં દાજી જાય, કાં તો વધારે કાસો રહે, અને કાં તો દાજી જાય. એટલે આપણા ઋષિમુનિએ શું કીધું? પેલી 3 રોટલી, એક ગાય માટે, એક કૂતરા માટે અને એક કોઈને આપવા માટે. પેલી 3 રોટલી બહાર કાઢી નાખો એટલે ચોથી રોટલીનું ટેમ્પરેચર તમારું બરાબર થઈ જાય, જેથી કરીને તમે કાશી ન ખાઓ તો ભાઈને પેટમાં ગડબડ ન થાય. તો આપણે આ ઋષિમુનિઓ હતી એટલે પેલી ગાય માટે, બીજી કૂતરા માટે, ત્રીજી કોઈને આપવા માટે. આ 3 કાઢ્યા પછી ચોથીથી શરૂઆત હતી. એટલા માટે ત્યાં સુધીમાં તવાનું, તાવડીનું ટેમ્પરેચર કેટલું છે એ તમને, લોઢીનું ટેમ્પરેચર કેટલું છે ખબર પડી જાય. તો જ્યાંથી આપણા જીવનશૈલીની શરૂઆત થતી હતી શરીરના તાપમાનથી. હવે આગળ જોઈએ આપણે શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ. આપણા વર્ષના દિવસ કેટલા છે? 365. તો આપણું શરીરનું તાપમાન પણ 36.5 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. બરાબર, 36.5 ડિગ્રી સેલ્સિયસથી, આ સેલ્સિયસનું માપ છે, સેલ્સિયસ પ્રમાણે 36.5 ડિગ્રીથી લઈને 37.5 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. આપણે બધાને ખબર છે કોરોનામાં 37.8 થાય ને, 37.9 થાય ને તો પેલું મશીન હતું લાલ ન થતું, પણ જેવું 38 થાય ને તો મશીન લાલ થઈ જાય કે આને કોરોના છે ભાઈ, તમે અંદર નહીં ઘૂસવાયું. તો 37.5થી લઈને 37.5 અત્યારે ડિજિટલ આવી ગયા છે, જે લાઇટ ડિજિટલમાં આગળ બનાવે ફેરનહીટ માપદંડ છે. તો 97.7થી 99.5 આ તમારું નોર્મલ ટેમ્પરેચર છે, ફેરનહીટ પ્રમાણે નોર્મલ ટેમ્પરેચર છે. તો આટલું શરીરનું તાપમાન તમારું હોવું જોઈએ. હવે આ શરીરનું તાપમાન એટલું હોય તો કોઈ તમારા શરીરમાં ઇસ્યુ આવશે નહીં. હવે જોઈએ, હવે તમને જે એક્ઝામ્પલ લઉં છું એ સામાન્ય વ્યક્તિ નથી, કે મહાન સાયન્ટિસ્ટો છે, મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે. ફાધર્સ ઓફ મેડિસિન, જેનું નામ છે ડૉક્ટર હિપોક્રેટિક. આને તમે ગૂગલ્સમાં પણ સર્ચ કરીને જોઈ શકો છો. દવાના પિતા કહેવાય છે. આજથી લગભગ 250 વર્ષ પહેલાં દુનિયાની અંદર સૌથી પહેલાં દવા બનાવનાર વ્યક્તિનો આપણે અભિપ્રાય સાંભળીએ. એના શબ્દોમાં મેં ગુજરાતીમાં લખ્યું છે. ડૉક્ટર હિપોક્રેટિક શું બોલે છે ધ્યાનથી સાંભળો. જે રોગનો ઈલાજ દવાથી ના થાય તેનો ઈલાજ ઓપરેશન દ્વારા કરવામાં આવે છે. આપણે બધાને ખ્યાલ છે, પહેલાં ડૉક્ટર દવા આપે, દવાથી ન થાય તો પછી ઓપરેશન દ્વારા. હવે બહુ બીજો સેન્ટેન્સ છે, ધ્યાનથી આપજો. જે રોગનો ઈલાજ ઓપરેશન દ્વારા ના થાય તેનો ઈલાજ ગરમી દ્વારા કરવામાં આવે છે. આ હું નથી કહેતો, ડૉક્ટર હિપોક્રેટિક્સ, જે તમને ફોટા સાથે તસવીરમાં બતાવી રહ્યો છું. અને જે રોગનો, લાસ્ટનું સેન્ટેન્સ છે, જે રોગનો ઈલાજ, અહીં તમને બધાને શું આપવામાં આવે છે નોકા બેઝ થેરાપીમાં? બધાને ગરમી 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 જ. N5 મશીનમાં ગરમી, N4 મશીનમાં ગરમી, મેટમાં ગરમી, બેલ્ટમાં ગરમી, બધામાં જ ગરમી જ આપવામાં આવે છે. બરાબર, પણ કેવી ગરમી છે? મેં એને આગળ વાત કરી દીધી કે નેચરલ ગરમી છે, FRI હીટ, સૂર્યનો કુમળો તડકો. અને જેનો ઈલાજ ગરમી દ્વારા કરવામાં આવે છે. બરાબર, અને જે રોગ ગરમી દ્વારા પણ સારો નથી થતો એને અસાધ્ય રોગ કહેવામાં આવે છે. આ હું નથી કહેતો, ડૉક્ટર હિપોક્રેટિક્સ કહે છે. જે રોગનો બધો જ ગરમી દ્વારા પણ, આ મારી આંખો છે ને ગવાહ છે, સાક્ષી છે, કારણ કે છેલ્લા 2008થી લઈને આ છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. જે કસ્ટમર કન્ટિન્યુટી થેરાપીમાં આવ્યા છે એ દરેક લોકો દરેક બીમારીની અંદર ફાયદો લઈને ગયા છે. એક પણ કસ્ટમર એવું નથી કે ફાયદો નહીં થયો હોય. જે લોકો છોડી દેશે એ વસ્તુ અલગ છે. બરાબર, હવે બીજું જોઈશું. આ બીજા ડૉક્ટર તત્વચિંતક, આજે 500 વર્ષ પહેલાં, ઓલા તમને 250 વર્ષ પહેલાં, આ 500 વર્ષ પહેલાં ગ્રીકમાં ફિઝિશિયન થઈ ગયા. બરાબર, 500 વર્ષ પહેલાંના BC ગ્રીક તત્વચિંતક કહ્યું હતું કે
મને તાવ લાવવા માટે એક તક આપો, હું કોઈ પણ બીમારી સારી કરી આપીશ. તાવ શરીરમાં ક્યારે આવે છે? તમારા શરીરમાં નેગેટિવ ઉર્જા આવે છે, એટલે અંદરના બેક્ટેરિયા અને નેગેટિવ બેક્ટેરિયા લડે છે, ફાઇટ થાય છે અંદર, એટલે શરીરમાં તાવ આવે છે. તો તાવ લાવવા માટે કોશિશ કરો તો હું તમને કોઈ પણ બીમારી સારી કરી આપીશ. તો તમારા શરીરની અંદર શરીરની ગરમી આવશે, તો તમે નેચરલ રીતે સારા થાવ. આ બોડી ટેમ્પરેચરનું મહત્વ કહેતા કહે છે. હવે એ બધા છોડી ગયો. આજના જે હાલમાં આ બેને ડૉક્ટર જીવંત ડૉક્ટર છે, એનું એક્ઝામ્પલ આપું છું. આ ડૉક્ટર શું કહે છે? આ ડૉક્ટર એ જે રશિયાના ડૉક્ટર છે, આ જે જાપાની ડૉક્ટર છે, બરાબર. હવે એને તમને કહું છું, જો તાપમાન 0.1 ડિગ્રી ઘટે, આજથી 250 વર્ષ પહેલાં પણ એ જ ડૉક્ટર કહેતા હતા, અને આ ડૉક્ટર પણ આ કહે છે, જો તાપમાન 1 ડિગ્રી તાપમાન ઘટે તો રોગપ્રતિકારક તંત્રમાં કેટલા ટકા ઘટાડો થાય? 30% ઘટાડો થાય. WHO પણ એ જ કહે છે. આજે વિશ્વ આરોગ્ય સંગઠન પણ એ જ કહે છે. WHO પણ એ જ બતાવે છે કે WHO એ જ બતાવે છે. તમે ગૂગલ્સમાં સર્ચ કરજો. WHO શું કહે છે? 0.1, હો, 0.1 બોડી ટેમ્પરેચર અપ થાય તો શરીરમાં 50% રોગપ્રતિકારક શક્તિ વધી જાય. 0.1 બોડી ટેમ્પરેચર બરાબર ડાઉન કહેતા નીચે જાય, બરાબર ડાઉન થાય તો શરીરમાં 30% રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય. આ હું નથી બતાવતો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બતાવે છે, વિશ્વ આરોગ્ય સંસ્થા બતાવે છે. આટલા આપણા શરીરનું તાપમાનનું મહત્ત્વ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવી, અહીં બતાવ્યું તમને. હવે જો તાપમાન ઘટીને શું કીધું, કેટલું હોવું જોઈએ? પહેલાં કીધું 36.5 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન ઘટીને 35 ડિગ્રી થાય તો કેન્સરના કોષો વધુ સક્રિય થઈ જાય છે. અત્યારે કેન્સરની માત્રા કેમ વધી રહી છે એના આપણે સ્પેશિયલ કેન્સરના ટોપિકમાં વધારે ડિટેલમાં તમને કહીશ. પણ એક જ કારણ કે વધારે પડતા સેન્ટ્રલ એસીનો ઉપયોગ, વધારે પડતા, ભલે કોઈ વ્યસન નથી કરતા, તમાકુથી કેન્સર થાય છે, આપણને ખબર છે 99% કેસ તમાકુથી કેન્સર થાય છે. પણ જે લોકો વ્યસન નથી કરતા તો ઠંડા પીણા, ફ્રીજનો ખોરાક ખાવાનો, ઠંડા ખોરાક ખાવાનો, એને કારણેથી કેન્સરની માત્રા વધી છે. શરીર ઠંડુ રહેશે તો એને કારણેથી કેન્સરની માત્રા વધી છે. હવે તમને 2 ડૉક્ટર બતાવ્યા. હવે આધુનિક ડૉક્ટર પેન સ્પેશિયાલિસ્ટ, આ પેન મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કહે છે. ડૉક્ટરનું નામ છે લી જીએન ચિલ્લી, બરાબર છે. એ પણ રશિયાના ડૉક્ટર છે. આનો શું અભિપ્રાય છે એ જોઈએ. તો ડાયરેક્ટલી તમને ગુજરાતીમાં જ બતાવું છું, એટલે વધારે ટાઈમ ના બગડે આપણો. જો શારીરિક તાપમાન ઘટે તો ચયાપચયની પ્રક્રિયા ધીમી પડે, કહેતા ડાયજેશન સિસ્ટમ ખરાબ થાય. તમારું તાપમાન ઘટે એટલે પાચન શક્તિ તમારી ઘટે. તો ટોક્સિન, હવે પાચન શક્તિ ઘટે તો શું થાય શરીરમાં જોઈ લેજો. તો પહેલાં ટોક્સિન કહેતા ઝેર જમા થાય, લોહીના પરિભ્રમણમાં પ્રશ્નો ઊભા થાય, રોગ પ્રતિકારક શક્તિ ઘટશે, જંતુઓ અને ખરાબ બેક્ટેરિયા શારીરિક ઉપર હુમલો કરશે. બરાબર, વિચાર કરી લેજો. જો શારીરિક તાપમાન ઘટે તો ચયાપચયની પ્રક્રિયા કહેતા બરાબર ડાયજેશન સિસ્ટમ તમારી ધીમી પડે, ટોક્સિન ઝેર અંદર કચરો જમા થાય, લોહીના પરિભ્રમણમાં પ્રશ્નો ઊભા થાય, રોગપ્રતિકારક શક્તિ ઘટશે અને જંતુઓ અને ખરાબ બેક્ટેરિયા ઉપર હુમલો કરશે. બરાબર, આ જોઈએ. તો હવે જોઈએ 38 ડિગ્રી જે કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર યોહન હામ કરીને છે, બરાબર, એને જોઈએ તો 38.5 ડિગ્રીથી લઈને 43.5 ડિગ્રી તાપમાન આપવામાં આવે તો કેન્સરના કોષો મૃત્યુ પામે છે. જેને આપણે કહીએ છીએ મેડિકલ ભાષામાં કેમોથેરાપી કે, રેડિયોથેરાપી કે, અલ્ટ્રાવાયોલેટ થેરાપી કે. આ કેન્સરના ઓપરેશન કરાવ્યા પછી કેમોથેરાપી આપવા હોય, જેને રેડિયેશન લેવામાં આવે છે. કોઈ કે 20 રેડિયેશન લીધા. આપણે એક પેશન્ટ હતા ફાલ્ગુનીબેન, જેને કેન્સર આપણે થેરાપીથી સારું કર્યું છે. એને 42 રેડિયેશન લીધેલા હતા અને કેટલા 22 કેમો લીધેલા હતા. તો પણ એને કેન્સર મૂળમાંથી સારું ન થયું. અને 1 વર્ષની આપણી N5 બેડની થેરાપીથી રેગ્યુલર કરવાથી કેન્સરની દવા બિલકુલ બંધ થઈ ગઈ હતી અને કેન્સરમાં આપણે 100% રિઝલ્ટ આપેલું. તો કહેવાનો ઇન્ટેન્શન છે તો આ છે. હવે જોઈ લીધું, અહીં બતાવ્યું તમને કીમોથેરાપી. કીમો આપ્યા પછી મતલબમાં કીમોથેરાપીનું કેન્સરનું ઓપરેશન કર્યા બાદ થેરાપી લેશે, જેનું પ્રાથમિક પ્રાધાન્ય એ છે કે યોગ્ય તાપમાન જળવાઈ રહે. તો આપણે જે મેટ છે, N4 બેડ છે, N5 મશીન છે, શું કરે છે, તમારા થેરાપી લેતા તમારે પહેલાં માપી લેવાનું. અહીં તો મેં 0.1 ડિગ્રી લખ્યું છે. તમારે પોતાનું ટેમ્પરેચર મીટર માપીને ઘરેથી લાવવાનું. થેરાપી લેતા પહેલાં આવો ત્યારે બોડી ટેમ્પરેચર માપી લેવાનું અને થેરાપી લઈને બહાર નીકળો ત્યારે બોડી ટેમ્પરેચર માપવાનું. 0.1 નહીં,
0.1ની જગ્યાએ દરેક કસ્ટમરને 0.1ની જગ્યાએ 0.2થી લઈને 0.5 સુધી બોડી ટેમ્પરેચર અપ થશે. ખાલી 40 મિનિટની આપણી થેરાપી 0.1થી લઈને 0.5 સુધી તમારા શરીરનું તાપમાનને અપર લઈ જશે. અહીં તો WHO તો ખાલી 0.1 બતાવી છે તો એટલો ફાયદો થાય છે. તો તમારો 1થી તો કરતાં ઝાઝો ફાયદો થવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એ વસ્તુ છે આની અંદર. હવે જોઈએ આગળ, ગર્ભાશયના કેન્સરમાં એવા પણ અમુક કિસ્સાઓ છે કે જ્યાં થર્મલ થેરાપી આપીને ગર્ભાશયને બચાવી શકાય છે. બરાબર. બીજા તો કદાચ આખા વર્લ્ડમાં તો ઘણા બધા નુકાબેસના પેશન્ટ છે. આપણે સચિનમાંથી એક અંકલ આંટી આવતા હતા, આપણે ટ્રિનિટીમાં સેન્ટર હતો ત્યારે, એને ગર્ભાશયની ગાંઠ કઢાવવાની હતી. 2 મહિના કન્ટિન્યુટી આવ્યા અને ગાંઠની જે સાઇઝ હતી એમાં ઘટાડો થયો. પછી એ અંકલ આંટીએ મશીન લઈ લીધું. આજે પણ લગભગ 5 વર્ષ થવા આવ્યા, હજી પણ એને ગાંઠનું ઓપરેશન કરવાની જરૂર નથી પડી કે ગર્ભાશય કઢાવવાની જરૂર પડી નથી. ગર્ભાશયની ગાંઠમાં 100% રિઝલ્ટ મળ્યું છે. અહીં સ્પષ્ટ લખ્યું છે ગર્ભાશયમાં કેન્સરમાં અમુક કિસ્સાઓમાં જ્યાં થર્મલ થેરાપી, આવા ઘણા આપણા સેન્ટરનો કિસ્સો છે. આ થર્મલ થેરાપીનો ઉપયોગથી ગર્ભાશય બચાવી શકાય છે. તો આ થર્મલ થેરાપીના ફાયદો છે કારણ કે હીટ મળે છે. હવે જો શારીરિક તાપમાન ઘટે તો શું થાય? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત પર અહીં ધ્યાન આપીએ કે તમને કઈ રીતે આ કામ કરે છે. બેઝિકલી બતાવ્યું બોડી ટેમ્પરેચર. હવે જો શારીરિક તાપમાન ઘટે તો શરીરમાં શું થાય, બીમારી ક્યાંથી આવે છે, બરાબર જોઈ લેજો. ત્યાં તમારા શારીરિક તાપમાન ઘટે તો શું થાય? તો પહેલું શારીરિક તાપમાન ઘટે ખાલી 0.3 ડિગ્રી, વધારે નથી, ખાલી 0.3 ડિગ્રી તાપમાન ઘટે છે. 36.5ની જગ્યાએ બરાબર 36.2 થાય છે. ખાલી 3 ડિગ્રી તાપમાન ઘટે એટલે 36.2 થાય. એટલે તો નકામો કચરો કાઢવાની ક્ષમતા ઘટી જાય છે. હવે નકામો કચરો કાઢવાની પાછું પાછળ જઈ જાઓ. આ પ્રોબ્લેમ ક્યાં છે? ટોયલેટ એટલે બતાવ્યું છે વિશ્વના અંદર 76% લોકો, નોટ ફોર ઇન્ડિયા, ખાલી ભારતમાં જ નહીં, વિશ્વમાં 76% લોકોને કોન્સ્ટિપેશનનો પ્રશ્ન વધારે છે. બરાબર, કબજિયાતનો પ્રશ્ન વધારે છે, પેટ સાફ આવતું નથી. તો 76% લોકોને આ પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. તો અહીં જોઈ લીધું, નકામો કચરો કાઢવાની ક્ષમતા ઘટી જાય છે અને સ્થૂળતા, અને નકામો કચરો બહાર નીકળે તો શું વધે? સ્થૂળતા વધે અને મોટાપો વધે છે અને બીમારીઓ પણ વધે છે આને કારણેથી. હવે બીજું જોઈએ, શારીરિક તાપમાન ઘટીને 35 થાય તો કેન્સરના કોષો સક્રિય થાય છે. કોઈ પણ કેન્સરનું પેશન્ટ હોય તમારે બોડી ટેમ્પરેચર માપી લેવાનું. 35 ડિગ્રી કરતાં વધારે નહીં હોય તો જ એને કેન્સર. જો 35 ડિગ્રી કરતાં એનું તાપમાન વધી જાય તો કેન્સર ઓટોમેટિકલી ડિટેક્ટ થવા માંડે. તો કેન્સરના કોષો સક્રિય થાય છે. કેન્સરના કોષો 35 ડિગ્રી તાપમાનને ખૂબ જ પ્રેમ કરે છે, એટલા માટે કેન્સરના કોષો થાય છે. આમાં સ્તન કેન્સર છે, અનેક પ્રકારના કેન્સર છે. એની અંદર ડિટેલમાં અત્યારે આપણે વાત નહીં કરું કારણ કે આપણે બોડી ટેમ્પરેચર મેઇન પોઈન્ટ છે. તો એક ટોપિક જ્યારે આપણે અલગ કરશું ત્યારે કેન્સરના ટોપિકની અંદર સ્તન કેન્સર થવાના ઘણા બધા કારણો છે, એમાં એ કારણોની ત્યારે ચર્ચા વિશેષ કરશું. હવે જોઈએ, શારીરિક તાપમાન ઘટીને 30 ડિગ્રી થાય એટલે કે વ્યક્તિ બેભાન થઈ જાય. બરાબર. તો 27 ડિગ્રી થાય એટલે શું થાય? વ્યક્તિનું મૃત્યુ પામે છે. બરાબર. અહીં જોઈ રહ્યા છો, અહીં 30 જગ્યાએ આપણે કહેવાય કોમામાં જતા રહીએ. તો કોમામાં શું હોય? તાપમાન ઘટી ગયું. પહેલાં શું કરીએ ભાઈ? એકદમ શરીર ઘસવા માંડીએ, કંઈ પણ થાય તો ડાયરેક્ટ ભાઈ એને ઉર્જા હતી, પગ ઘસીએ, હાથના તળિયા ઘસીએ તો તરત ને તરત એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય. તો કોમાની અવસ્થામાંથી બહાર આવે તો તાપમાન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શારીરિક તાપમાન ઘટે છે. તો આ બધા જ શારીરિક તાપમાનના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો તાપમાનની સમસ્યાને કારણે ઘણી બધી સમસ્યા થાય છે. તો સૌથી મહત્ત્વની વાત છે, જો શારીરિક તાપમાન તમારું સારું રહે તો આપણો જે N4 N5 બેડ છે તો એ આથી મહત્ત્વની વાત કરે છે. હવે તમે જોઈ લીધું, શારીરિક તાપમાન ઘટે તો શું થાય? પહેલાં નકામો કચરો કાઢવાની ક્ષમતામાં ઘટાડો થાય, સ્થૂળતા મોટાપાની શક્યતા વધે, તો કેન્સરના કોષો સક્રિય થાય. કેન્સરના કોષો 35 ડિગ્રી તાપમાને પ્રેમ કરે છે, વ્યક્તિ બેભાન થઈ જાય અને છેલ્લે વ્યક્તિ મૃત્યુ પણ થઈ જાય છે તાપમાન ઘટવાને કારણે. હવે આગળ જોઈએ, શારીરિક તાપમાનને કારણે ઘટવાના થતા મુખ્ય રોગો. બરાબર. શારીરિક તાપમાન ઘટવાને કારણે કયા રોગ થાય છે? તેમાં મુખ્ય રોગ કયો છે તાપમાન ઘટવાને કારણે? ભાઈ મને તો આપણે કહે જ નહીં, આપણે તો કઈ થેરાપીની જરૂર છે, મને તો કશું જ નથી, શું થેરાપીની જરૂર છે? તો એનો મુખ્ય રોગ છે સ્થૂળતા. શારીરિક તાપમાન ઘટવાને કારણે મુખ્ય રોગો કે મોટાપો છે. શારીરિક તાપમાન ઘટવાને કારણે બીજા મુખ્ય રોગમાં પાચન સમસ્યા છે, ડાયજેશન સિસ્ટમ તમારી બગડે. બરાબર. આ ભગવાને આપેલું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લોંગ ઇન્ટેસ્ટાઇન, આવું ને આવું રાખવું હોય તો એવું ને એવું ભગવાનને આપવાનું, પણ આપણે બધું જ બગાડીને આપીએ છીએ. પછી ભગવાન શું કહે? બરાબર.
તો કહેવાનું ઇન્ટેન્શન છે પાચન સમસ્યા છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલું પાચન થયું ને ઇમ્પોર્ટન્ટ છે. ભલે તમે એક જ ટાઈમ ખાવશો તો એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું ડાયજેશન સિસ્ટમ સારી છે, તોય તમે કદાચ 3 ટાઈમ ખાતા હોય એના કરતાં વધારે સારી રીતે તમે કામ કરી શકતા હશો જે એક ટાઈમ ખાવશો. તો પાચન સમસ્યા છે તમારા શરીરનું તાપમાન, તો શારીરિક તાપમાન કારણે ઘટે મુખ્ય રોગોમાં પાચન સમસ્યાના પ્રશ્નો ઊભા થાય છે. શારીરિક તાપમાન ઘટવાને કારણે મુખ્ય સમસ્યા લોહીના પરિભ્રમણમાં રક્ત પરિભ્રમણની સમસ્યા ઊભી થાય છે, અને આ પરિભ્રમણની સમસ્યા ઊભી થાય તો આને કારણે અનેક બીમારી, હાર્ટ એટેક છે, બીપી છે, માઇગ્રેન છે, ડાયાબિટીસ છે, આ બધી લોહીના પરિભ્રમણની સમસ્યાને કારણે પગમાં ખાલી ચડે છે, હાથમાં ખાલી ચડે છે, આ બધા જ ઘૂંટણના ઇસ્યુ છે, કમરના ઇસ્યુ છે, બધા લોહીના બ્લડ સર્ક્યુલેશનની સિસ્ટમ બગડે એટલે બધા જ ઇસ્યુ, અનેક પ્રકારના ઇસ્યુ શરીરમાં ઊભા થાય. તો શારીરિક તાપમાન ઘટવાને કારણે હવે જોઈએ શારીરિક તાપમાન ઘટવાને કારણે મુખ્ય રોગની અંદર પેરાલિસિસ પણ શારીરિક તાપમાન ઘટવાને કારણે આવે છે. સમજી લેજો, પેરાલિસિસ પણ તમારો શારીરિક તાપમાન ઘટવાને કારણે આવે છે. તો આ શારીરિક તાપમાન ઘટવાના કારણે કેટલી સમસ્યા ઊભી થાય છે. આટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ બોડી ટેમ્પરેચર, શરીરનું તાપમાન મેન્ટેન રાખો. રોજ એક ટાઈમ શા માટે થેરાપી કરવી? તો આના માટે જરૂરી છે કે રોજ એકવાર થેરાપી કરવી જરૂરી છે. તો શરીરનું તાપમાન સારું રહેશે તો કોઈ પણ રોગ આપણા શરીરમાં આસાનીથી પ્રવેશ કરશે નહીં. હવે શારીરિક તાપમાન ઘટવાને કારણે થતા મુખ્ય રોગોની અંદર આપણે જોયું ડાયાબિટીસ પણ શારીરિક તાપમાન ઘટવાને કારણે છે. બરાબર, આખે દુનિયાની અંદર અત્યારે આપણે ખાલી ઇન્ડિયાની વાત કરીએ તો દુનિયામાં તો બહુ બધા પેશન્ટ છે, પણ ઇન્ડિયાની અંદર પણ આપણે 30 કરોડના આંકડાને પાર કરી ગયા છીએ અત્યારે. તો આ ડાયાબિટીસ બરાબર શારીરિક તાપમાન કારણે થતા મુખ્ય રોગોની અંદર બરાબર સંધિવા પણ શારીરિક તાપમાનને કારણે મુખ્ય રોગોમાં આવે છે. સંધિવા, હાર્ટ જકડાઈ ગયેલા. હમણાં 2 દિવસ પહેલાં જ ગઈકાલે પરમ દિવસે જ એક લગભગ બહુ જ નાની ઉંમરની 27 વર્ષની દીકરી છે જેમને જ્યાં દીકરીનો જન્મ થયો છે, કારણ કે દીકરી 8-9 મહિનાની છે, એટલે 27 વર્ષની છોકરી આ હાથની આંગળીઓ આ જકડાઈ ગયા. સંધિવા કહેવાય છે, સંધિવા બરાબર છે. તો આટલી નાની ઉંમરમાં આ ઇસ્યુ આવે શું કામે? બિકોઝ ધ બોડી ટેમ્પરેચર, તાપમાન જકડાઈ જવાને કારણે બરાબર. વધારેમાં વધારે ઘરમાં એસીનો ઉપયોગ કરતા સેન્ટ્રલ એસી હોય તો વધારેમાં વધારે ઠંડામાં રહેશે, તો એની કારણે આ ઘણા બધા ઇસ્યુ આવે છે. શારીરિક તાપમાન કારણે ઘટવાને કારણે મુખ્ય રોગો કેન્સર પણ શારીરિક તાપમાનને કારણે ઘટવાનું થાય છે. હવે જોઈએ શારીરિક તાપમાન કારણે ઘટવાને કારણે મુખ્ય રોગોમાં પેલું કેન્સર છે, ડાયાબિટીસ છે, પેરાલિસિસ છે, પાચન સમસ્યા છે, સ્થૂળતા છે, સંધિવા છે અને લોહીના પરિભ્રમણ. આ બધા આ રૂટીન પ્રશ્ન છે અત્યારે દરેક ઘરની અંદર, આમાંથી કોઈને કોઈ ઇસ્યુ છે. આટલા માટે હર ઘરમાં એ તમને સ્લોગન કરાવે છે ને, હર ઘરમાં N4 N5 બેડ હોના चाहिए, होना चाहिए, होना चाहिए, और हर हाथ में टर्मोनियम ब्रेसलेट होना चाहिए, होना चाहिए, होना चाहिए. બરાબર. તો આટલા માટે આ દરેક સમસ્યાઓ છે તો તમારે દવાથી આ સમસ્યાનું કોઈ સમાધાન નથી. ડાયાબિટીસની ગોળી શરૂઆત કરી હતી 15 વર્ષ પછી ઇન્સ્યુલેશન 5, 15, 20, 25, 40, 50, 60, 70 પોઈન્ટ સુધી પૂગી ગયો છે. તો દિવસે દિવસે દવા કોઈ તમારી બીમારી ઘટાડતી નથી. દવા તમે લેતા જાઓ છો ને બીમારી પણ વધતી જાય છે ને દવા પણ વધતી જાય છે, દવાના ડોઝ પણ વધતા જાય છે. તો એમાંથી બહાર નીકળવું હોય તો નુગા બેસ્ટ છે. જો ત્યારથી આપણે જાગી જશું, શારીરિક તાપમાન વિશે સમજી લેશું તો તમે કાયમ માટે મહત્ત્વની પોઈન્ટ પર રહી જશો. હવે જોઈએ આગળ, શારીરિક તાપમાન વધે તો શું થાય? બરાબર, અત્યાર સુધી આપણે ઘટે જોયું તો શું થાય. હવે જો શારીરિક તાપમાન વધે તો પહેલાં પહેલો શું થાય ફાયદો? પહેલાં પહેલો ઇમ્યુન સિસ્ટમ તમારી સ્ટ્રોંગ બની જશે. કોઈ કે શારીરિક તાપમાન કારણે વધવાને તમારા શરીરમાં કોઈ પણ રોગ ઘૂસશે નહીં. જો તાપમાન 1 ડિગ્રી વધે છે તો રોગપ્રતિકારક શક્તિમાં 5 ગણો, મેં કીધું ને 50% ફાયદો છે, 5 ગણો વધારો થાય છે. તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બની જશે તો તમારા શરીરમાં બરાબર જેમ આપણા તમારી સિક્યુરિટી મજબૂત હોય ને, Z+ સુરક્ષા કહીને, તો એને કોઈ આતંકવાદી ગોળી મારી શકે નહીં. જેમ નરેન્દ્ર મોદી છે અત્યારે એવા Z+ સુરક્ષામાં હોય, તેમ સોસાયટીનો વોચમેન સારો હોય તો સોસાયટીમાં ચોરી નહીં થવા દે. એમ તમારા શરીરમાં બીમારી નહીં ઘૂસે જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોઈ પણ રોગ તમારા શરીરમાં આસાનીથી પ્રવેશ કરી શકશે નહીં. આસાનીથી પ્રવેશ કરી શકશે નહીં. તો ક્યારે પ્રવેશ નહીં કરી શકે? તમારું શરીરનું તાપમાન વધેલું હશે તો તાપમાન વધારવા માટે શું કરવું પડશે? તો એના માટે રોજ થેરાપી કરવી પડશે. તો
તો શરીરનું તાપમાન રોજ ખાવાની જરૂર છે, રોજ નાહવાની જરૂર છે, રોજ 2 નંબર જવાની જરૂર છે, એમ રોજ થેરાપીની જરૂરિયાત છે. એ તાપમાન તમારું મેન્ટેન રાખશે. તાપમાન મેન્ટેન રાખશે તો કોઈ પણ બીમારી તમારા શરીરમાં આવશે નહીં. હવે જોઈએ શારીરિક તાપમાન વધે તો શું થાય? તો આંતરડાની ચરબીમાં ઘટાડો થાય. બરાબર, પેટની સ્થૂળતા ઘટશે, આંતરડાની ચરબીમાં ઘટાડો થશે. તો એ શારીરિક તાપમાન વધવાથી ફાયદો છે. શારીરિક તાપમાન વધે તો શું થશે? કબજિયાતમાં રાહત થશે. બરાબર, સિમ્પલી કહું, અહીં ઘણા બધા એવા અહીં 30-30 વર્ષ થયા. એક અંકલ મને મળેલા હતા, લગભગ 8-10 વર્ષ થઈ ગયા. સાહેબ મને કે નહીં ને, તો હું લગભગ 35 વર્ષ થયા કાયમ ચૂર્ણ ખાતો હતો અને 2 ફાકડા ભરવાના. તો 35 વર્ષમાં ભેગું કરો તો કેટલું થાય? મને કમસે કમ એક ટ્રેક્ટર ખાઈ ગયો છું. બરાબર, 35 વર્ષે કાયમ ચૂર્ણ ખાતા હતા. એટલા વર્ષનો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હતો. પણ તમારે ત્યાં 1 મહિનો અને 10 દિવસ થયા અને અત્યારે પેટ એવું સાફ આવે છે ને, આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય, જેવા બેઠા ને એવા ભપ 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 થઈ જાય અને 5 મિનિટમાં બહાર. ઓલી તો અડધો કલાક સોંગ ગાવા પડે, આજે 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 હાથી નહીં હાથી નહીં હાથી નહીં. તો આ સિસ્ટમમાંથી બહાર નીકળવું હોય તો આટલા માટે થેરાપી કરવી. તો પેટ સાફ તો દર્દમાં, પેટ અંદર તો બીમારી બહાર. તો શારીરિક તાપમાન વધે તો પેટ સાફ સારું થાય. શારીરિક તાપમાન વધે તો શું થાય? લોહીના પરિભ્રમણમાં કોલેસ્ટ્રોલની માત્રામાં સુધારો થાય છે. આમાં જે નકામો કચરો છે, ગંદકી છે, એ તમારી ગંદકી છે એ બહાર આવી જશે. તમારી ગંદકી છે એ બિલકુલ ક્યારે પણ એને બ્લડના ઇસ્યુ નહીં આવે, હાર્ટ પ્રોબ્લેમ નહીં આવે, હાર્ટને લગતી બીમારીમાંથી સુધારો કરશે. જો નિયમિત થેરાપી કરતા હશો તો આ હું કહેતો એવું નથી. આજે આધુનિક વિજ્ઞાન આ 2021માં NYHA રિપોર્ટ છે, ન્યુયોર્ક હાર્ટ એસોસિએશન કહે છે કે જો તમે નોર્મલ રોજ થેરાપી રાખશો, બરાબર, તો તમને 65% હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી ગઈ છે. અને અમેરિકન હાર્ટ એસોસિએશનનો પણ 2021નો રિપોર્ટ છે. બરાબર, અમેરિકન હાર્ટ એસોસિએશન AHA કહે છે એને, તો એ પણ કે 62% તમારે હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે જો રોજ તમે થર્મલ થેરાપી કરો છો તો. રૂમ ટેમ્પરેચર કરતાં 1 ડિગ્રી તાપમાન વધારે આપીએ તો. હવે જોઈએ શારીરિક તાપમાન વધે તો શું થાય? યાદશક્તિ વધે અને ભૂલવાની બીમારી દૂર થાય. જે સ્કૂલમાં સ્ટુડન્ટ છે, ભણે છે, હું ચેલેન્જથી કહું છું, રેગ્યુલર તમે તમારા બાળકને થેરાપી અપાવો. એની સ્કૂલ બદલવાની નથી, ટીચર બદલવાની નથી, ટ્યુશન બદલવાનું નથી. તમારું બાળક 60% લાવે છે તો નેક્સ્ટ યરમાં ગેરંટી ખાલી 6 મહિના થેરાપી કરાવો, નેક્સ્ટ યર તમારું બાળક 80% કરતાં વધારે લાવશે. કોઈ ચેન્જ કરવા નથી, ટીચર સ્કૂલ કશું જ નહીં. બરાબર, કારણ કે યાદશક્તિમાં વધારો કરશે. એટલી જ મહેનતમાં, એટલે જે યાદ રહેતું હતું એમાં 20% ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આ શારીરિક તાપમાનનું ઇમ્પોર્ટન્સ છે. ભૂલવાની બીમારી, યાદશક્તિ છે એ તો દૂર કરે. શારીરિક તાપમાન વધે તો શું થાય? ત્વચા તમારી નીખરે, વૃદ્ધત્વતા રોકે. ઘણા બધા દાદીઓ બોલતા હોય, હવે તો તમે થેરાપી કરવા માંડ્યા તો હવે સારા દેખાવા માંડ્યા છે, સ્કિન સારી લાગે છે. આપણે અહીં સેન્ટરમાં એક અંકલ આંટી આવે છે, કપલ આવે છે. આપણે પહેલાં આવ્યા તો આખા શરીરમાં કાળા કાળા ડાઘ હતા, અત્યારે 2-2.5 વર્ષ જેવુંથી આવે છે. એકદમ આખી શરીરની સ્કિન બદલાઈ ગઈ. લગભગ એ બાણી 83 વર્ષની ઉંમર છે, 85 વર્ષની ઉંમર છે. 85 વર્ષે આખી શરીરની સ્કિન ચેન્જ થઈ ગઈ. બરાબર, 2 વર્ષથી થેરાપી લેશે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શારીરિક તાપમાન વધવાને કારણે બન્યું. બરાબર, શારીરિક તાપમાન વધવાને કારણે કરસલી તમારી ગાયબ થઈ જાય છે, ત્વચા તમારી સુંદર બનશે. શારીરિક તાપમાન વધે. હવે જો શારીરિક તાપમાન વધે તો શું થાય? તો રોગ પ્રતિકારક શક્તિ પહેલાં તો વધે છે, આંતરડાની ચરબી ઘટે, કબજિયાતમાં રાહત થાય, રક્ત પરિભ્રમણમાં કોલેસ્ટ્રોલની માત્રા ના વધે તો હાર્ટ એટેક આવવાની શક્યતા છે જ નહીં. યાદશક્તિ વધે, ભૂલવાની બીમારી દૂર થાય, ત્વચા તમારી નિરખે. તો આટલા શારીરિક તાપમાનના મહત્ત્વ છે. હવે લાસ્ટમાં એક ટેસ્ટમોની આપું છું, તમે જોઈ રહ્યા છો. આ રશિયાના છે, 93 યર્સ ઓલ્ડ, તાના કરીને એમનું નામ છે. હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું. આવા તો અસંખ્ય ટેસ્ટમોની છે. તો એક સેમ્પલ એક મૂક્યું છે. આપણે સેન્ટરમાં પણ ઘણા બધા પેશન્ટ છે કે હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું 160થી લઈને 180, ક્યારેક તો 200 પણ થઈ જતું. પણ નુગા બેસ્ટનો રેગ્યુલર ઉપયોગ કર્યા પછી બ્લડ પ્રેશર ઘટીને 135 થઈ ગયું. વિચાર કરજો, 93 યર્સ ઓલ્ડ આ વ્યક્તિને પણ તમે અહીં જોઈ રહ્યા છો, એને ઘરે આ NM85 મેટ પડેલી છે. બરાબર, એ મેટની થેરાપી કરી રહ્યા છે. NM85 મેટની સામે બેસીને અને આ વસ્તુ એને ટેસ્ટમોની આપી છે. તો આ શારીરિક તાપમાનનું ઇમ્પોર્ટન્સ છે. તો શારીરિક તાપમાન વધે તો આપણા શરીરનું તાપમાન જાળવવા માટે આપણા શરીરનું તાપમાન છે એ નુગા બેસ્ટ સાચવશે. તો એના માટે આપણો N4 N5 બેડ છે, આપણી મેટ છે, તો એક શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે
છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે શારીરિક તાપમાન કઈ રીતે આપણું રાખવું, કેટલું હોવું જોઈએ. તો આપણે દરેક લોકો શારીરિક તાપમાનનું મેન્ટેન કરતાં શીખી જાય તો હંમેશા માટે સ્વસ્થ, નિરોગી, તંદુરસ્ત જીવન જીવો એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. અસ્તુ. નમસ્તે. થેન્ક યુ.